કચ્છની બાળ કલાકાર અનેક મૂવી ફિલ્મોમાં કામ કરનાર જીયા ત્રિપાઠીએ ભુજના જયનગરના પાટીએ ચાલતા કાર્નિવલ મેળાની મુલાકાતે ગઈકાલે સાંજે આવ્યા હતા। ભુજના જયનગરના પાટિયા ગીરદી અને શિકાર મેદની વચ્ચે મેળો છેલ્લા ઘણા દિવસોથી ધૂમગીદી વચ્ચે ધૂમ મચાવી રહ્યો છે, ત્યારે રેશમ કી દોરી જેવી ફિલ્મમાં પોતાનો અભિનય આપનાર અને અભિનય દ્વારા સૌનું ધ્યાન ખેંચનાર બાળ અભિનેત્રી બાળ કલાકાર જીયા સંજય ત્રિપાઠીએ ગઈ સાંજે મેળાની મુલાકાત લીધી હતી। તેમને મેળાના આયોજકે આવકાર આપ્યો હતો। પોતાના માતા પિતા સાથે આવેલી જીયા સંજય ત્રિપાઠી મેળો નિહાળીને સંતોષ વ્યક્ત કર્યો હતો। તેમણે કચ્છમાં આવવું પહેલીવાર મેળાનું આયોજન કરવા બદલ અને આવો મેળો સુંદર ગોઠવવા બદલ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા। તેમણે દરેક સ્ટોલોની મુલાકાત લીધી હતી અને રાઇડ્સમાં બેસવાનો પણ લાભ લીધો હતો। તેમણે દરેક બાળકોને પણ આ મેળો બતાવવા જેવો છે તેવું કહ્યું હતું। આ મેળામાં તેમની સાથે ભુજના જાણીતી સંસ્થા સત્યમના અગ્રણી દર્શકભાઈ અંતાણી તેમજ ભુજના જાણીતા અને બાળ અભિનેત્રીના પિતા સંજયભાઈ ત્રિપાઠી અને જીયાના માતૃશ્રી પણ સાથે રહ્યા હતા। તેમણે મેળો નિહાળવા કચ્છવાસીઓને ફરી અનુરોધ કર્યો હતો। બ્યુરો રિપોર્ટ ભુજ કચ્છ। જય શ્રી કૃષ્ણ। હું જીયા ત્રિપાઠી ચાઇલ્ડ આર્ટિસ્ટ। મને અહીંયા જે મેળો છે આપણા કચ્છ ભુજમાં એની મુલાકાત લઈને મને ખૂબ આનંદ આવ્યો। મેં મારા પરિવાર સાથે મેં એની મુલાકાત લીધી। અહીંયા જે લંડનની ગલીઓ બનેલી છે અને જે માછલીઓના તમને એવું લાગે કે તમે માછલીઓની બાજુમાં ઊભા છો, એટલે તમે પાણીની અંદર છો, તમને એવું લાગશે। એટલે આપ અચૂક મુલાકાત લેજો।